આવો નાટક જોવા, આવો આવો નાટક જોવા, અરે આવો નાટક જોવા, આવો નાટક જોવા. ચલો નાટક છે ચાલુ થવાનું, ચલો નાટક છે ચાલુ થવાનું, જંગલના સ્વર સાથે ગુંજવાનું, જંગલના સ્વર સાથે ગુંજવાનું. આવો નાટક જોવા, આવો નાટક જોવા, આવો નાટક જોવા. આવો નાટક જોવા. તો કોઈ આવી ગયા નાના નાના બચ્ચાઓ દસ્તાર કોઈ બાકી નથી રહી ગયું ને? જો કોઈ બાકી રહી ગયા એમને પણ બોલાવી લેજો. તમારા ગામમાં એક સરસ મજાનું નાટક થવાનું છે. નાટકનો હેતુ એ છે કે વન્ય પ્રાણી પ્રકૃતિ એ આપણા મિત્રો છે, દુશ્મન નહીં. નાટકની અંદર તમને સરસ મજાનો સંદેશ જોવા મળશે કે કોઈ હિંસક વન્ય પ્રાણી જો આપણા એરિયામાં આવી જાય તો આપણે શું સાવચેતી રાખવી જોઈએ. એક નાનકડી બીડી કે સિગરેટ પણ આખું જંગલ સળગાવી શકે છે, વન્યજીવને નષ્ટ કરી શકે છે. જંગલમાં ફરવા જવું હોય તો પરવાનગી લેવી પડે, શિકારી હથિયાર આખો ગુનો બને, એ બધું આપણે નાટકમાં જોઈશું. આ નાટકની અંદર વિકાસ નામનો એક પાત્ર છે, આદિવાસી પાત્ર તમારી જેમ જ જંગલની અંદર ગામડામાં રહે છે, કોલેજ ભણે છે અને ટુરિસ્ટ ગાઈડનું કામ કરે છે. કોઈ વખત જો વધારે આવક થઈ જાય ને તો પરિવારને મદદ પણ કરે છે. મને લાગે છે કે તમારા એરિયામાં ફરવાના બે ટુરિસ્ટ આવ્યા છે. ચાલો આપણે જોઈએ શું કરે છે. પ્લાન પૂછ્યું. ઓ ભાઈ આવાજો. હા બોલો. અમે જંગલમાં ફરવા આવ્યા છીએ, તો અહીંયા કોઈ ટુરિસ્ટ ગાઈડ મળે છે? હાય, મારું નામ વિકાસ છે અને હું એક કોલેજ સ્ટુડન્ટ છું અને અહીંયા આગળ એઝ અ ટૂર ગાઈડ પણ વર્ક કરું છું. હા, હું તમને જંગલ જરૂરથી ફેરવીશ. તો હું એમ કહું છું કે તમે કેટલો ખર્ચ લેશો? મારો જે ખર્ચ છે ને એ સરકારશ્રીએ નક્કી કર્યો છે એ મુજબ જ રહેશે, એનાથી 1 રૂપિયો પણ વધારે નહીં રહે. હા, પણ તમે કેટલા લોકો છો? અમે 2 લોકો જ છીએ. હા, બાય ધ વે, મારું નામ છે જીમી અને આ મારો ફ્રેન્ડ છે મોન્ટુ. પાકું, હું તમને જંગલ થઈ ગયું થઈ ગયું ભાઈ, મોકલે ને યાર, તું મોડું થાય. બોલી લઉં. હા બોલો. હું તમને જરૂરથી જંગલ ફેરવાઈશ, પણ એના કરતા પહેલા આપણે વન વિભાગની પરમિશન લેવી પડશે અને વન વિભાગના નિયમોનું પાલન કરવું પડશે. સમજ્યા? કેવા નિયમો? ભાઈ પેલા પરમિશન લઈ આવ, પછી નિયમો સમજાવી દઈશ ને. જતા હતા. ચાલ ગાડી ગાડી જો હવે છે ને પેલા કાકા જાય ને પછી શીખતા જઈશું અને પછી પરમિશન આજો. ચકલી ગઈ. બેલ્ટ બાંધો. સોરી સર, પોલીસ પકડશે પાછી. ભાઈ, અરે જંગલમાં આટલી સ્પીડમાં ગાડી ના ચલાવાય, વન્યજીવોને નુકસાન પહોંચે. કાનમાં કેમ બોલો છો? અરે આટલા જોરથી મ્યુઝિક વગાડે છે તો કાનમાં બોલવું જ પડે ને. અને મોન્ટી ભાઈ આટલા જોરથી મ્યુઝિક ના વગાડે, વન્યજીવોની શાંતિમાં ખલેલ પહોંચે. સમજ્યા? બોલો જીમી, ગાડીનો કાઢી નાખ. જો પેલું કેવું મસ્ત તરણ છે, હું એની જોડે ફોટો પડાવી નાખું. ભાઈ અરે આ વન્ય પ્રાણી એટલી નજીક ના જવાય, એ લોકો ગભરાઈ જાય, બીવાઈ જાય તમારાથી. અને એમ પણ ઓ ભાઈ, આપણને આ અભયારણ્યમાં ખાલી ને ખાલી ફરવા માટેની પરમિશન આપવામાં આવી છે, ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની નહીં. એ અપરાધ બને છે. સમજ્યા? હા વિકાસભાઈ બોલો ને ભાઈ. આ પેલી વનસ્પતિ વાળી ઔષધિ છે ને, હા, હું તોડીને આવું. અરે જીમ્મી ભાઈ, તૂટી જશે. અરે પણ તમારા જેવા જે ટુરિસ્ટો છે ને એ આવી ઔષધિઓને અયોગ્ય રીતે તોડીને લઈ જાય છે અને પછી તમારા કારણે ઔષધિઓ લુપ્તપ્રાય થવા આવી જાય છે. સમજ્યા? મારે જોઈએ ને. અરે પણ આ તમારી ભૂલોના કારણે વન્ય ઔષધિઓ લુપ્તપ્રાય થઈ રહી છે. હા, મારી પાસે એક સોલ્યુશન છે. તમારી આ ભૂલોનું સોલ્યુશન આપણા વૈજ્ઞાનિકોએ કાઢ્યું છે.
એમણે સંશોધન કરીને યોગ્ય રીતે વનસ્પતિઓને કાપીને પોતાના વન ઔષધિ કેન્દ્રમાં મૂકી છે. ત્યાંથી તમે યોગ્ય ભાવ આપીને ખરીદી શકો છો. સમજ્યા? હવે ખબર પડી વિકાસભાઈ. હવે તો હું બધી ઔષધિઓ વન ઔષધિ કેન્દ્રમાંથી જ લઈશ. તમે સમજી ગયા? હા હું હા. સિગરેટ. શું છે તમને આ દારૂ વખત તમે આ વનમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. એનાથી વનમાં આગ લાગી શકે છે, પ્રાણીઓને નુકસાન થઈ શકે છે અને એમનું રહેઠાણ પણ ખતમ થઈ શકે છે. તમે સમજતા કેમ નથી યાર? અને પ્રાણીઓને તો ઠીક છે, પણ તમને પણ નુકસાન થઈ શકે છે. તમે સમજ્યા કરો યાર. મોન્ટીભાઈ, આ કચરો છે ને, હા એટલે તમારી કચરા પેટીના થેલામાં બરાબર? આનાથી બંનેને શું થઈ રહ્યું છે? કચરો ના ઉગે, પ્રદૂષણ ફેલાય. બરાબર? આગ લાગવાની શક્યતા આનાથી પણ વધી શકે છે. તો અત્યારે શું કરવાનું? જે કચરો છે તમારી કચરા પેટીની થેલીમાં નાખવાનો. બરાબર? તમારા શહેરના ઉતાડા જેવી. સમજી ગયા ને? હે સોલો સોલો આ તમને ના પડવાની આદત છે. મને સિગરેટ નહીં પીવા દેતા અને ખાવા નહીં દેતા. શું નાનપણમાં તમારા મમ્મી પપ્પા તમને ના જ બોલ બોલ કરતા હતા, બેટા આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, હે એટલે જ તમારું નામ આવું છે એમ ને? બોલું? ના મુંગારો. મારો કહેવાનો મતલબ એટલો છે કે જે કચરો હોય એ કચરા પેટીમાં શોભે. બોલો હા. કચરો કચરા પેટીમાં શોભે. બસ હું આટલું જ કહેવા માંગતો હતો. એને આપણને કચરો કીધું. આ શું બોલી ગયો? સાંભળો સાંભળો સાંભળો. જંગલ વિસ્તારમાં પ્રવાસી કે ટુરિસ્ટ ફરવા આવે એના નિયમો સાંભળો. જંગલ વિસ્તારમાં પરવાનગી સિવાય ફરવાની મનાઈ હોય છે. ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની પરવાનગી સિવાય મનાઈ હોય છે. ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ હોય છે. મ્યુઝિક સિસ્ટમ કે અન્ય ઘોંઘાટ કરતા ઉપકરણ વગાડવાની સખ્ત મનાઈ હોય છે. વન્યજીવોની ખૂબ નજીક જવાની મનાઈ હોય છે. પાલતુ પ્રાણીઓને સાથે લઈ જવાની મનાઈ હોય છે. કેમ્પ સાઇટમાં પર્યાવરણને નુકસાન થાય એવા કચરો, પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકવાની એની મનાઈ હોય છે. જંગલની અંદર, અભયારણ્યની અંદર હથિયારો રાખવાની કે સાથે લઈ જવાની સખ્ત મનાઈ હોય છે. યાર જીમીભાઈ, હા મને બહુ જ ભૂખ લાગી છે યાર. બહુ જ ભૂખ, પેટ ખાલી થઈ ગયું મારું. જો બહુ ખાલી છે. હાસ તો કઈ ખાવાનું કર ને. વિચારવા દે કરું છું. હા જો એક મસ્ત આઈડિયા છે, પણ તું સાથ આપે તો અને પેટ માટે કહી દઉં. કઈ બી જો આપણે છે ને આ કેન્ટીનો બેન્ટીનો ચીક પડીકા એવું બધું નહીં ખાવું, નહીં ખાવું, પેટ બી નહીં. પેટ બી નહીં ભરાતું. હા તો એક કામ કરીએ, આપણે જંગલમાં જઈને જે નાના નાના પશુ પક્ષીઓ હોય ને એનો શિકાર કરીએ, પછી પણ તું સાથ આપે. કેમનો કરીશું શિકાર? ના ના, કેમ એટલે ભાલો લઈને જીંગાલાલા ઉ કરીને મારી લઈશું. કેમનો કરીશું? બાળકો જો તું ચિંતા ના કર. તારા ભાઈએ છે ને આ નાનપણમાં બહુ પેલું ડિસ્કવરી, વાઇલ્ડ લાઈફ બધું બહુ જોયું છે. એમાં કેવી રીતે શિકાર કરવો, કેવી રીતે ઝાડ નાખવા, કેવી રીતે પશુ પક્ષીઓને પકડવા, તારા ભાઈને કમ્પ્લીટ આવડે છે. બસ તું ખાલી એટલું કહે કે તું મારો સાથ આપીશ કે નહીં. ડન. જો હું પેલી બાજુ ઝાડ નાખું છું, તું પેલા આપણે પાલતુ એ, પ્રાણી તમને બંનેને છેલ્લી વાર કહું છું, આ પોતાની મોજ મજા માટે અને ભોજન માટે વન્યજીવોનો ઉપયોગ કરવો, એમને મોત ને ઘાટ ઉતારવા એ ગુનો બને છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ તમને 5 વર્ષની જેલ થઈ શકે છે. અરે 5,000 થી લઈને 5 લાખનો દંડ તો ખરો જ. ને તમારી જે આ ગાડી છે, આ તમારી જાળી છે, આ તમારી બેગ છે, બધું સરકાર શ્રી જપ્ત કરી લેશે. સમજી ગયા? અને જો તમને એવું લાગે છે ને કે તમે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, વગદાર છો, ફેમસ સેલિબ્રિટી છો, કે તમે બચી જશો, હે ને? ના, એવું નહીં થાય. એમાં પણ તમે બચી નહીં શકો, કારણ કે ભૂતકાળમાં આવું ઘણી જગ્યા પર થયું છે. ઘણા સેલિબ્રિટી આવા ગુના કર્યા છે,
જાણતા અજાણતા, અને એ લોકો પણ બચી નથી શક્યા. ન્યૂઝ જોયું છે ને તમે લોકોએ? તમે જોયું છે ને? જ્યાં હા વિકાસભાઈ, સોરી સોરી, અમને ખબર પડી ગઈ. પણ એક વસ્તુ છે. સાંભળો સાંભળો સાંભળો, આ વન્ય અપરાધની શ્રેણીમાં આવે છે કોઈ પણ ધાર્મિક વિધિ અને તાંત્રિક વિધિમાં જાનવરોની હત્યા કરવી અથવા એનું બલિ ચડાવવું, કોઈ બી પ્રસંગમાં જંગલી જાનવર માંસ પીરસવું કે ખાવું, વન્યજીવો માટે મારણની વ્યવસ્થા કરીને પ્રવાસી ટુરિસ્ટને આકર્ષવું અને એનું મનોરંજન કરવું, એ બધા ગંભીર અપરાધમાં આવે છે. વાંદરા, હરણ, રીંછ, મોર, ઇન્ડિયન પોપટ, સાપ, જંગલી નોળીઓ, સાવડી જેવા પ્રાણીઓને પોતાના મનોરંજન માટે પાલતુ બનાવવા અથવા કમાવા માટે એનો ઉપયોગ કરવો ગંભીર અપરાધ છે. તમને જો મદારી પાસે અથવા કોઈની પાસે બંધન અવસ્થામાં દેખાય તો તરત વન વિભાગને જાણ કરો અથવા વન વિભાગ હેલ્પલાઇન નંબર 19261926 પર અથવા નજીકના વન કર્મચારીને તરત જ જાણ કરો. જંગલી જાનવરનું ચામડું, દાંત, નાક, શીંગડું રાખવું અથવા વેપાર કરો એ અપરાધ છે. પ્રતિબંધિત હોય એવા પશુ કે પક્ષી પાળવા એ ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. વિકાસભાઈ, ભૂખ લાગી છે એનું શું? મને ખબર છે તમને ભૂખ લાગી છે એટલે તમે ગાંડા વેડા કરો છો. ભૂખ લાગે એટલે માણસ ગાંડો થઈ જાય. વાંધો નહીં, ના તો દર તમને જંગલમાંથી છે ને હું ફળ ફ્રૂટ લાવીને આપું છું, એ તમે ખાઓ, ખુશ હો, અને પછી તમને મારા ગામડે લઈ જાઓ. ત્યાં જઈને તમને સરસ મજાનું ભોજન કરાવીશ. ના ના, અમારે તારા ગામડે નથી આવું. કેમ? તારા બાપુજી તો બહુ ગુસ્સે વાળા હશે ને. અરે મારા બાપુજી તો એકદમ પ્રેમાળ છે, બિલકુલ મારી જેમ. શું કીધું? પ્રેમાળ. પ્રેમાળ હા, એ હા. હશે. તમારે જો હા, નથી લાગતું પ્રેમાળ? લાગે છે. બોલો હા. આવું બોલાવાથી તો હા, બધા- બેનું ગામડે. અરે જંગલમાં સાચી ચાલો, કાંટા બાટા વાગી જાય. વાહ, શું સરસ મજાનું ગામડું છે. હમ, અહીંયા આવીને તો મારો આખો થાક જ ઉતરી ગયો. હમ. મસ્ત ગામ છે હા વિકાસભાઈ. પણ એક પ્રશ્ન છે, બોલો. આ જંગલ વિસ્તારમાં આવું સુંદર ગામ શક્ય કઈ રીતે બની શકે? એટલે કહેવા શું માંગો છો તમે? અહીંયા તો જુઓ ને, સારા રસ્તા છે, સુશિક્ષિત લોકો છે, સારી ઇમારતો છે, સ્કૂલ, કોલેજો, હોસ્પિટલ, કેટલું બધું સારું છે. પણ પ્રશ્ન એ જ થાય છે કે આ જંગલ વિસ્તારમાં આટલું સારું ડેવલપમેન્ટ થઈ કઈ રીતે શકે, એ બી આવા ગામમાં, અને એ બી સારી આવક વગર? આ બધી વાતનો જવાબ તમને મારા બાપુજી આપે. એ આ ગામના સરપંચ છે. ચાલો હું તમને મળવા લઈ જાઉં. બાપુજી. બાપુજી, આ લોકો શહેરથી આવ્યા છે આપણું ગામ અને જંગલ જોવા માટે અને એના વિશે જાણવા માટે. આવો આવો, આ ઘરમાં અને એક સરપંચ તરીકે આ વનવાસી ગામમાં આપનું સ્વાગત છે. આવો. બાપુજી, તમારું ગામ બહુ સુંદર છે. સરસ. મારું બીજા વિકાસ, પણ અત્યારે પહેલા જમવાનો સમય થઈ ગયો છે. આ જંગલી આ માનવોને પહેલા જમાન લે, પછી હું એના બધા જ પ્રશ્નોનો જવાબ આપીશ. હાલો. એવું પેટ ભરાઈ ગયું? બહુ મજા આવી ને? ખવડાવેલા. મજા આવી ગઈ. મજા આવી? પેટ ભરાવેલા. અરે સરસ જુઓ. શું છે તમારા પ્રશ્ન? બોલો હવે. હા બાપુજી, માની કરી. તો મારો પ્રશ્ન એ છે કે મેં શહેરમાં સાંભળ્યું છે કે ગામના તો ઘર સારા નથી હોતા, ત્યાંના રસ્તા સારા નથી હોતા, ત્યાં તો લોકો શિક્ષણ રીતે કેટલું પાછળ હોય છે, અને વૈજ્ઞાનિક તકનીક તો છે જ પણ નહીં. પણ અહીંયા તો બધું અલગ જ છે. અહીંયા તો લોકો સુશિક્ષિત છે, સારા રસ્તા છે, અને વૈજ્ઞાનિક તકનીકે તો કેટલું બધું આગળ પહોંચી ગયું છે. પણ મારો પ્રશ્ન એ જ છે કે આવા જંગલ વિસ્તારમાં ગામમાં બની કઈ રીતે શકે, અને એ બી સારી અને વધુ આવક વગર? સાચી વાત છે. હવે જંગલના ગામ પછાત નથી રહ્યા, બદલાવના માર્ગે આગળ વધી રહ્યા છે. અમને ભાગીદાર તરીકે જોવામાં આવે છે, લાભાર્થી તરીકે નહીં. ઇવન વન વિભાગ અમને સહાનુભૂતિથી નથી જોતું, અમને સક્રિય ભાગીદાર માને છે.
વન વિભાગની એક ટીમ છે જે અમારા માટે સતત કાર્યરત રહે છે. ઇવન એક ટીમ છે CRT, એ સતત અમને હેલ્પ કરતી હોય છે. આ ઉપરાંત અમારા જે યુવાનો છે એ નર્સિંગ ક્ષેત્રે, હેલ્થકેર ક્ષેત્રે અને ટુરિઝમ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. સરકારશ્રી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી મોબાઈલ શિક્ષણ અને સ્કોલરશિપ મેળવીને ભણી ગણીને આગળ વધે છે. આ તમારા જેવા જે ટુરિસ્ટો આવે ને એમની માટે અમારા યુવાનો વેબસાઇટ બનાવે છે. QR કોડનો ઉપયોગ કરીને વેપાર પણ કરે છે અને આ GIS અને GPS જેવી સુવિધાઓનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે. અને તમે નહીં માનો, તમે લોકો આ જે રીલો બનાવો છો ને એવી રીલો નથી બનાવતા એ લોકો પ્રાણીઓ અને વન પ્રત્યેની રીલો બનાવીને એમાં જનજાગૃતિ ફેલાવે છે, એની પ્રત્યે પ્રેમ વધારે છે. આવા છે અમારા યુવાનો. અને તમને ખબર છે વન વિભાગ આજે ખાલી વન્યજીવો સુધી સીમિત નથી. એ જંગલમાં વસતા સમુદાયને સરકાર, સહકારી, ખેતી, વિકાસ, આવક બધી રીતે સતત કાર્યરત છે. પણ બાપુજી, આ તમે જંગલની અંદર ગામડામાં રહો છો તો તમને ભય નથી લાગતો કે કોઈ હિંસક પ્રાણી તમારી વસાહતમાં ઘૂસી જાય અને તમારા પાલતુ પ્રાણીને બી નુકસાન પહોંચાડી શકે? આના માટે તમે શું કરો છો? હા બાપુજી, મેં પણ સમાચારમાં જોયું છે કે શહેર અને ગામમાં વન્ય પ્રાણી આવી જાય છે. તેના લીધે માણસ અને પશુ વચ્ચે અથડામણો થાય છે. તો તેનો ઉપાય શું? ખૂબ જ સરસ અને મહત્વનો પ્રશ્ન છે. આજના યુગમાં જ્યારે માનવ વસાહત જંગલ તરફ વધી રહ્યું છે ત્યારે વન્ય પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન ઘટી રહ્યું છે અને આવા સમયમાં માનવ અને વન્ય જીવન વચ્ચે અથડામણ થવી શક્ય છે. ભય પણ સંભવ છે, પણ હવે સમજ વધી છે, અભિગમ બદલાયો છે. પહેલા એમને લાકડીથી પછાડીને ફેંકી દેતા હતા, પણ આને વન વિભાગ અને NGO દ્વારા એમને તાલીમ મળે છે અને વિશેષ વન વિભાગમાં 1926માં એમને ફોન કરીને જણાવે છે શું કરવું અને શું ન કરવું. બીજું, અત્યારે જે ટીમ છે એક દરેક ગામમાં ફોરેસ્ટ રેપિડ સિસ્ટમ ટીમ છે. એ પ્રાણીઓ પર નિરીક્ષણ રાખે છે, એમની ચાલતાલ પર નિરીક્ષણ રાખે છે. અને ઇવન તમને ખબર છે અને વન વિભાગ અમારી દરેક મુશ્કેલીઓમાં અમારી સામે ઢાલ સ્વરૂપે ઊભી છે અને અમે એના માટે આભારી છીએ. અમે ગૌરવ અનુભવીએ છીએ. સાંભળો, વન્ય પ્રાણી જ્યારે આપણા વિસ્તારમાં આવી જાય તો એના માટેના અમુક સાવધાનીપૂર્વકના નિયમો સાંભળો. અર્લી વોર્નિંગ સિસ્ટમ, ટાવર પર સાયરન લગાડવામાં આવે. જ્યાંથી પશુ આવતા હોય ત્યાં અવાજ શરૂ થાય. કેટલાક વિસ્તારોમાં SMS, WhatsApp ગ્રુપ દ્વારા લોકોને જાણ કરવામાં આવે. ગ્રામજનોને તાલીમ આપવામાં આવે કે જો દીપડો કે અન્ય કોઈ હિંસક પ્રાણી જો નજીક આવી જાય તો શું કરવું જોઈએ, ગભરાવવું નહીં જોઈએ. અને એ પણ સમજ આપવામાં આવે કે આપણે ગભરાયા વગર એ વન્યજીવોને એ પાછા પોતાના રહેઠાણ તરફ જઈ શકે એના માટે આપણે રસ્તો કરી આપવો જોઈએ. ક્યારે પણ કોઈ બી વન્ય પ્રાણીને પથ્થર નહીં મારવો જોઈએ. ટોળામાં ભેગા થઈને વન્યજીવને ગભરાવવું નહીં જોઈએ, કારણ કે એનાથી નુકસાન એ છે કે વન્યજીવ હિંસક થઈ જાય તો આપણા પર હુમલો કરી શકે, એ ગભરાઈ શકે. આવો જો કોઈ વન્ય પ્રાણી આવી જાય તો સુરક્ષિત પોતાના ઘરમાં રહો અથવા કોઈ ઊંચા સ્થાન પર જતા રહો. લોકોને જાણ કરો. શક્ય હોય તો પોતાના વિડીયોથી, પોતાના ફોનથી એનો વિડીયો ઉતારી લો અને વન વિભાગના અધિકારીને મોકલો, જેથી ઓળખાણ પડી શકે કયું વન્યજીવ તમારા એરિયામાં આવ્યા હતા. રાતના સમયે લાઇટો ચાલુ રાખો. શક્ય તો સોલાર લાઇટ વાપરો. પ્રાણીઓ દ્વારા તમને જો કોઈ નુકસાન થાય કે તમારી ખેતીવાડી નુકસાન થાય તો એના માટે તમને વળતર ચૂકવવામાં આવે છે. એના માટે CRT અને કોમ્યુનિટી રિસ્પોન્સ ટીમ પણ છે જે તમને ગાઈડ આપે છે. બોલો. હા, હવે તમે આવ્યા એ અમારી જવાબદારી બને છે. હા, છે ને મારી સાથે બીજા બધા બી છે. હું આવ્યો. શું થયું? વિકાસ, જંગલમાં એક ઠેકાણે આગ લાગી છે, આપણે જવું પડશે. તમે આવજો ને મારી સાથે? ચલો ચલો. હલો, હા રસ્તામાં જ છે, અમે આવ્યા. કેમ? હા વાંધો નહીં, બધું બરાબર છે ને? હા વાંધો. શું થયું? વિકાસ, જે જગ્યાએ આગ લાગી હતી ને બુઝાઈ ગઈ છે. હવે ગભરાવાની જરૂર નથી. પણ બાપુજી, આ જંગલમાં આગ કેમ નહીં લાગી શકે? તેના શું શું કારણો હોઈ શકે છે અને સરકાર તેને નિયંત્રણમાં કરવા માટે શું કરી રહી છે? જંગલમાં આગ લાગવાના ઘણા કારણો છે. એક તો કુદરતી રીતે અને એક માનવ સર્જિત. અને અમુક આગ તો ઉદ્દેશ્યથી લગાડવામાં આવે છે અને આપણને ખાલી પરેશાન નથી કરતી. એ તમે એવું સમજો ખાલી વન્યજીવોને હેરાન કરે નથી. અને જંગલ સુકાઈ જાય છે, જંગલ બળી જાય છે, પણ ઝરણા સુકાઈ જાય છે, વન્યજીવોનું જે કુદરતી ખોરાક એ ઘટી જાય છે, ઇવન વાયુ પ્રદૂષણ થાય છે, એનાથી માનવને નુકસાન થાય છે, ઘણા બધા નુકસાન છે. પણ બાપુજી, આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે
તો તેનો ઉકેલ કઈ રીતે લાવે છે? આની માટે સરકારે 5 તબક્કાવાર નીતિઓ કાઢી છે, જેની અંદર રેપિડ ફાયર ફોર્સ, ફાયર લાઇન, વોટર ટેન્ક, બીચ ગાર્ડ અને સેટેલાઇટને સર્વેક્ષણ, આ બધી વસ્તુઓ લાગુ કરવામાં આવી છે. તદુપરાંત જનજાગૃતિ ફેલાવે છે. કારણ કે આપણા જેવા લોકો ત્યાં આગળ આવીને સ્પીડ પ્લે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો આ વસ્તુ કરશો તો આ નુકસાન થશે. ધારો કે આ ભાઈએ જે ધૂમ્રપાન કર્યું એના કારણે આગ લાગવાની શક્યતા પૂરેપૂરી વધી જાય છે જંગલની અંદર. અને અમના જેવા લોકો કે જે જંગલની અંદર પ્લાસ્ટિક ફેંકે છે તો એનાથી પણ આગ લાગવાની શક્યતા વધી જાય છે. અને તદુપરાંત પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય એ તો અલગ વાત છે, વન્યજીવોને નુકસાન થાય એ પણ અલગ. તો આ બધી વસ્તુ અમે કરી રહ્યા છે, સમજ્યા? અને એમાં પણ પાનખરની ઋતુ ચાલે છે, તો આ ગરમીના માહોલની અંદર પાનખરની ઋતુની અંદર તો આગ લાગવાની શક્યતા વધારે હોય છે. તો આવા સમય પર જ્યારે પણ તમને લાગે કે કંઈક પ્રોબ્લેમ છે તો તરત જ પોતાના નજીકના ફોરેસ્ટ ગાર્ડનો સંપર્ક કરો. સમજ્યા? બોલો હા. તમે સમજી ગયા? સાંભળો. આગ લાગવાના કારણ અને એનાથી થતા નુકસાનો. જંગલમાં તરફથી દીવાસળી, બીડી કે સિગરેટ ન ફેંકો, જ્યાં નીચે અગ્નિ પેટાવી નહીં, સાવચેતી રાખવી, જો જોરદાર પવન વહેતો હોય ત્યારે આગ ના લગાડવું, પોતાના નિજી સ્વાર્થ ખાતર જંગલના ઘાસોમાં આગ ન લગાડવું, કોઈ જગ્યાએ આગ લાગી હોય તરત જ વન કર્મચારીઓને એની સૂચના આપો અને એમને પૂરેપૂરો સહયોગ આપો. જો આગ લાગે તો પાણીના ઝરણા ઝરણા સુકાઈ જાય, પાણીની અછત થાય, વન્યજીવોને જે કુદરતી નિવાસ સ્થાન છે, એનું જે કુદરતી ભોજન સ્થાન છે એ બધા નષ્ટ થઈ જાય. એ વન્યજીવ ધીરે ધીરે માનવ વસાહત તરફ આવી જાય આગ લાગવાથી. એટલે માનવ વસાહત અને વન્યજીવ તરફ ઘર્ષણ ઊભું થાય, લડાઈના સમજૂતી ઊભા થાય, ગ્લોબલ વોર્મિંગ એટલે કે પ્રદૂષણમાં વધારો થાય. આપણે વન્ય પ્રાણીઓના સંરક્ષણ આટલું તો કરીએ જ કે જ્યારે છે તે વરસાદ ઓછો હોય ત્યારે વન્ય પ્રાણી ગામડા તરફ આવવાની શક્યતા વધી જતી હોય છે. તો વન વિભાગ તરફથી સમયાંતરે એમને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, કુંડ મૂકવામાં આવતા હોય છે કે આપણે એ નષ્ટ ના કરીએ, એ પાણી આપણે ઉપયોગમાં ના લઈએ. રાત્રિ દરમિયાન આપણે આપણા ઘરના દરવાજા બંધ કરીને સૂઈએ. શક્ય હોય તો બારી કે બારણામાં આપણે ગ્રીલ બેસાડીએ. આપણા જે ઢોર ઢાંખર છે સાંજ પડે સમય અનુસાર આપણે વહેલી સાંજે આપણા જે વાડો હોય છે ત્યાં બાંધી દઈએ. આપણે ખુલ્લામાં કુદરતી હાજરીમાં ના જઈએ ત્યારે હુમલો કરવાની શક્યતા વધી જાય છે. રાત્રિ દરમિયાન જે પાણી પીવાનો જે સ્ત્રોત છે, જેમ કે નદી, તળાવ, પાડા, જ્યાં પાણી ભેગું થતું હોય ત્યાં વન્યજીવ આવવાની શક્યતા વધારે રહેલી હોય છે. તે રાત્રે આપણે ત્યાં ના જઈએ. જે વન્યજીવોની ચાલવાની કેડીઓ હોય છે એમને જે અવર જવર રસ્તા હોય ત્યાં આપણે ના જઈએ. સિંહ, રીંછ, દીપડા, કોઈ બી વન્યજીવ તમને દેખાય તો આપણે ગભરા ના જઈએ, આપણે તરત જ વન વિભાગના અધિકારીઓને જાણ કરીએ. વન વિભાગ આપણી સુરક્ષા માટે છે, આપણને મદદ માટે છે. એ સમયાંતરે આપણને મદદ કરતા જ હોય છે, આપણને જાણ કરતા જ હોય છે. વન્ય પ્રાણી હંમેશા પોતાનું અસ્તિત્વ બચાવવા માટે હુમલો કરતા હોય છે. આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરીએ. તમે આ બધી સૂચનાઓનું જો પાલન કરશો તો તમે બી પુણ્યના ભાગીદાર બનશો. અમારી નાટકની ટીમ તમારી સમય સરસ મજાનું ગીત પ્રસ્તુત કરશે, સાંભળીએ. અને અમે ગઈશું, તમે જોડે જોડે ગાશો ને? ગાજો હો, અવાજ નહીં આવતો. અમે ગઈ અમારી પાછળ પાછળ જવાનું. અમે વનવાસી, અમે વનના વાસી, અમે વનવાસી, અમે વનના વાસી, અરે અમે વનવાસી, અમે વનના વાસી, અમે વનવાસી, અમે વનના વાસી. પ્રકૃતિ અમારી માતા, અમે વનવાસી, પ્રકૃતિ અમારી માતા, અમે વનવાસી. ધરતી અમારી માતા, નદી અમારી માતા, ધરતી અમારી માતા, નદી અમારી માતા. અમે વનવાસી, અમે વનવાસી, અમે વનવાસી, અમે વનવાસી. અમે તો વગડાના વાસી, અમે વનવાસી, અમે તો વગડાના વાસી, અમે વનવાસી. અહીંયા અમારું નાટક પૂરું થાય છે. હવે આપણા વન વિભાગના અધિકારીઓ આપણે બે વાત કહેશે.